ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે ફરી મતદાન પ્રક્રિયા શરૂ થઈ। આજ તારીખ 24/6/2025 મંગળવારના રોજ સવારે 10 કલાક સુધીમાં વરસતા વરસાદ વચ્ચે પણ મતદારોમાં જે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી હાંડી ગામમાં જે 22 તારીખે મતદાનના દિવસે મતદાન કેન્દ્ર ખાતે માથાકૂટ થઈ હતી। દામણખોબરા બૂથ 2 માં જે કહી શકાય કે મતદાનના સમયે માથાકૂટ થઈ હતી, ત્યારે સંપૂર્ણ જે મતદાન પ્રક્રિયા રદ કરી દેવામાં આવી હતી। જો કે કહી શકાય કે આજ રોજ દામણખોબરા બૂથ નંબર 2 માં 1144 મતદારો છે, ત્યારે અત્યાર સુધીમાં જે 300 થી વધુ મતદારોએ મતદાન કરી ચૂક્યા છે। 3 સરપંચ પદ અને 6 સભ્ય પદ માટે જે ફરી મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આજરોજ મોટી હાંડી ખાતે સવારે 7:00 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત કેટલો ગોઠવાયેલ છે? આજરોજ 2 પીઆઈ કક્ષાના અધિકારી, 3 પીએસઆઈ કક્ષાના અધિકારી અને 30 જેટલા પોલીસ કર્મચારીઓ હાલ પોલીસ બંદોબસ્તમાં છે।